નમસ્કાર મિત્રો, ગુજરાત તકના વેધર એનાલિસિસ સાથે હું જ્યોતિકા। છેલ્લા 2 દિવસોથી ખૂબ વરસાદ વરસી રહ્યો છે અને મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ પણ આપણે ગઈકાલે જોઈ। અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો અને સાથે જ ત્યાં જોવા જઈએ તો વરસાદની સાથે એટલો પવન ફૂંકાયો કે ઘડીક તો લોકોને એવું પણ થયું કે શું આ વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। એનું કારણ શું છે સૌપ્રથમ એ જાણવાનો પ્રયત્ન કરીએ। વિંડી શું કહી રહી છે એ જાણવાનો પણ પ્રયત્ન કરીએ। સૌપ્રથમ હું તમને એ કહી દઉં કે જે પરિસ્થિતિ સર્જાઈ છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સર્જાઈ છે અને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે સિસ્ટમ સક્રિય થઈ હતી એ પાકિસ્તાન અને એના ઉપરના દેશોથી આવતી હતી અને તેમજ એ કચ્છ ભુજ સુધી પહોંચી ત્યારે વરસાદ વરસવાનો ગુજરાતમાં ચાલુ થયો। ગુજરાતમાં છૂટા છવાયા જે સ્થાન છે ત્યાં વરસાદ વરસ્યો। ગઈકાલે અમદાવાદ માં પણ વરસાદ વરસ્યો હતો તેમજ જે સમુદ્રી વિસ્તારો છે એટલે કે જામનગર છે, પોરબંદર છે, દેવભૂમિ દ્વારકા છે, આ બધા જ વિસ્તારો છે ત્યાં વરસાદ વરસ્યો હતો ગઈકાલે અને હાલ પણ ત્યાં પવન તો ફૂંકાઈ જ રહ્યો છે। હજી આગળની પરિસ્થિતિમાં જોઈએ, હાલની પરિસ્થિતિમાં ત્યાં કોઈ જ વરસાદ વરસવાની શક્યતા નથી બતાવી રહી। પવન તો હાલ પણ ફૂંકાઈ રહ્યો છે પરંતુ જોવા જઈએ તો આવનારા સમયમાં એટલે અત્યારના સમયથી આવનારા સમયમાં ત્યાં પોરબંદરના બધા જ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે એવી શક્યતાઓ છે। મહુવા છે ત્યાં પણ વરસાદ વરસવાની શક્યતા છે। પછી મહુવાથી જોવા જઈએ તો અમરેલી, ગોંડલ, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ આ બધામાં પવન ફૂંકાઈ રહ્યો છે પરંતુ છૂટો છવાયો વરસાદ ત્યાં પણ વરસી શકે છે। આવનારા 21 અને 22 આ બંને જે દિવસ છે એમાં વરસાદ વરસવાની શક્યતાઓ ઘણી ઓછી છે। 2-3 દિવસની આગાહી કરવામાં આવી હતી 18, 19 અને 20। આજે 20 તારીખ છે અને તેમજ વરસાદની પરિસ્થિતિ હાલ ઓછી થઈ ગઈ છે। છૂટા છવાયા વરસાદ ક્યાંક વરસી રહ્યા હશે પરંતુ જે દરિયા વિસ્તારો છે ત્યાં વરસાદ હાલ સભી ગયા છે। વરસાદ ત્યાં વરસી નથી રહ્યો પરંતુ જોવા જઈએ આવનારા મહિનાઓમાં તો એપ્રિલ અને મે બંનેઓમાં વરસાદ વરસી શકે છે એવી શક્યતાઓ છે અને એવો વરસાદ નહીં કે ચોમાસાનો વરસાદ આવે ને ચાલુ થઈ જાય। આ વરસાદ એવા હશે કે જે બે ઓફ બેંગાલની જે ખાડી છે ત્યાંથી સિસ્ટમો સક્રિય થશે અને તેમજ ગુજરાતમાં તેની અસર રહેશે પરંતુ આ બંને મહિનાઓમાં ગરમી આપણે જોતા હોય છે કે ગરમીમાં તાપમાન વધે ત્યારબાદ બફારો વધે ને વરસાદ વરસે અને ખૂબ સારો વરસાદ વરસે। આ એક સક્રિય વસ્તુઓ છે જે થતી હોય છે પરંતુ આ વર્ષે એવું નહીં થાય। ગરમી એટલી બધી નહીં પડે, હા તાપમાન ઊંચું જશે પરંતુ વરસાદ છૂટો છવાયો વરસશે, ક્યાંક ઠંડી પણ તમે અનુભવી શકશો। હાલ પણ એ જ પરિસ્થિતિ થઈ રહી છે, તમે હાલ થોડીક ઠંડી પણ અનુભવી શકશો। બપોર થાય એટલે ગરમી થઈ જાય, સાંજે પાછી ઠંડી તમને લાગવા લાગે। આ સમગ્ર પરિસ્થિતિ આ 20 તારીખ સુધી છે, આવનારા 2 દિવસોમાં કાંઈ જ નથી। અને તેમજ વરસાદની વાત કરી લઈએ, ચોમાસું ખૂબ સારું જશે કારણ કે જે સિસ્ટમો એક્ટિવ થશે એનાથી ચોમાસું ખૂબ સારું જશે અને એવી શક્યતાઓ છે। આ થઈ ગઈ વિંડીની વાત। હવે એ પણ વાત કરી લઈએ કે ગઈકાલે કેટલો ને ક્યાં વરસાદ અને કઈ પરિસ્થિતિમાં વરસાદ વરસ્યો હતો। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ગઈકાલે ખૂબ ભારે પવન પણ ફૂંકાયો હતો અને વરસાદ પણ વરસ્યો હતો। સાથે રાજકોટ છે, અમરેલીના અનેક વિસ્તારો છે ત્યાં પણ વરસાદ વરસ્યો હતો અને પવન તો મિની વાવાઝોડાની રીતે કહેવાય કે ફૂંકાયો હતો। જામનગરમાં તો કરા પણ પડ્યા હતા અને સાથે જ આ કરા સાથે ત્યાં વરસાદ પણ વરસ્યો હતો। આ સ્થિતિ હાલ ગુજરાતની છે અને આવનારા સમયમાં પણ જે રીતે સ્થિતિ દેખાઈ રહી છે અને તેમજ હવામાન નિષ્ણાંત હવામાન વિભાગ જે રીતે આગાહી કરી રહ્યા છે એની તમામ અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહેશું પરંતુ તમે તમારા શહેરો, તમારા વિસ્તારોમાં હાલ કેવી પરિસ્થિતિ જોવાઈ રહી છે, કેવો માહોલ છે એ અમને ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો। સાથે જ તો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરજો, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરજો। ધન્યવાદ।